તો મહત્વના સમાચારો સામે આવ્યા છે જે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। કહી શકાય કે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના જ કાર્યકર્તાઓને ધમકી આપી છે। કહી શકાય કે વાયરલ ઓડિયોમાં કાર્યકર્તાની વાણી વર્તન બાદ નીતિન પટેલ ઉશ્કેરાયા હતા। નીતિન પટેલે રાકેશ પટેલ નામના કાર્યકર્તાને ધમકાવ્યો છે। જે નીતિન પટેલે કાર્યકર્તાને મર્યાદામાં રહેવાની શિખામણ આપતી ધમકી આપી છે। ઓડિયોને લઈને ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। તો વાયરલ ઓડિયોની બી ઇન્ડિયા પુષ્ટિ કરતું નથી। જ્યાં ગુજરાતનું રાજકારણ કહી શકાય કે ફરી એકવાર ગરમાયું છે। જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના જ કાર્યકર્તાને ધમકી આપી છે। વાયરલ ઓડિયોમાં કાર્યકર્તાના વાણી અને વર્તનને લઈને નીતિન પટેલે ધમકી આપી છે। જ્યાં નીતિન પટેલે રાકેશ પટેલ નામના કાર્યકર્તાને ધમકાવ્યો છે। તો કહી શકાય કે આ વાયરલ ઓડિયોની બી ઇન્ડિયા પુષ્ટિ નથી કરતું। હા, તારા બાપ દાદા નું તારું મેં કઈ બગાડ્યું છે? તો હું ક્યાં કશું કઈ કોઈને બોલું છું? આ રેકોર્ડ ઉપર આવે છે બધું। મારી પાસે LIB નો રિપોર્ટ આવ્યો, તારું નામ સહી, કેવો રાકેશ રેકોર્ડ પટેલ આવ્યો? તારો નંબર, એ તો તું આવી તો બતાવ, હું તને શું બતાવ કેવા આવું તારા તું આવું કરત શું કરવા એ મને કે પેલા હા, તું આવું કરી છે શું કરવા? તારા વિરુદ્ધ તું કહો તો તો કરીમાં સાહેબ બધા ખોટું કરે તો પછી શું કરીએ અમે? તું શું કરવા કરી છે મારી વાત કર ને ભાઈ। તમારું ક્યાં ખોટું કર્યું અમે કહે છું? તો પછી તું કરીનો ધણી છે? આ તો બોલતા નથી એટલે મણિપુરનો છોકરો સમજીને બોલતા નથી। તને બધું હુપી દીધું છે મેં। તો કરીમાં જો કોઈ સાહેબ જાણીએ પણ મારું શું કરવા તું કરી છે આટલી વાત છે। ટેપ કરી લે, અત્યારે રેકર્ડ ચાલુ કર, ટેપ રેકોર્ડ તે ચાલુ કર્યું, કરી દે રેકર્ડ। તો તમે સાહેબ આ મરાઠાના ટિકિટ આલી બરાબર, મણિપુરમાં ભાગલા પડાયા જોડે રહીને। હલો, તારા અત્યારે શું લેવા દેવા? એ નહીં, એ ટાઈમે કીધું તું સાહેબ, મણિપુરના પટેલના છોકરાઓ આવીને બધાએ કીધું, તમને રજૂઆત કરી હતી। તું જો ભાઈ તારી મર્યાદામાં સારું છે હો સાહેબ, મર્યાદામાં જ છીએ અમે મર્યાદામાં જ છીએ સાહેબ। નથી શિખામણ આપવાની જરૂર નથી, સમજી લે તું। શિખામણ નહીં હાલતા તમને સાહેબ। ઓવર ના થઈશ, તું વધારે પડતો ઓવરવાઇઝ ના થઈશ। માપમાં રહે, બધાએ માપમાં રહેવું જોઈએ। તો બધા માપમાં જ રહેવું જોઈએ ને? ચો તો માપમાં એને ચો તમે માપમાં રહ્યો છે એનો પારીઓ? પણ એને ઉઠો પડી તો તારે કરવું હોય, મને શું કરવા કરી છે? ન શકું પડી જાય તારે કરવું હોય એને તો બધું કર્યું, ન શકું, તમે જ નડો છો વચ્ચે। તું વધારે પડતું બોલી છે મને લાગે છે। વધારે પડતું હું નહીં બોલતો સાહેબ, તું વધારે પડતું જ બોલી છે ભાઈ। તમે એમ કહો છો એટલે એ નહીં, તમે એમ કહો કડીનો તુપલો એ થઈ ગઈ। રાકેશ, તું લઠ્ઠા કુટુંબ નો છે? હા, તું લઠ્ઠા કુટુંબ નો છે ને? લઠ્ઠા કુટુંબ નો હું 30-35 વર્ષ પહેલાનો લઠ્ઠા કુટુંબ નો ઇતિહાસ કહું તો ને? હા બોલો, નહીં રહી જતી, બોલો બોલો, નહીં રહી શકીએ તો બોલો, નહીં કેવો બોલો ને સાહેબ। કહીશ તને, તું રૂબરૂ આવજે। હા, બધી બંધ કર વધારે પડતું, આપમાં રે ભાઈ। હવે હું કામ કરો, અમે તો હવાનું જ કામ કરીએ સાહેબ। વાયરે ચડી છે હે?